દિવ્ય પ્રકાશમય જ્યોતિ પ્રગટ થઈ કાળયવનની સામે જોયું ત્યાં તો કાળયવન ભડ 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 બળીને ભસ્મીભૂત થઈ ગયો. એક યક્ષને પરમાત્મા યુક્તિથી માર્યો. પછી તો કૃષ્ણ આવે છે, મુચુકંદને જોઈને કહે છે, ધન્ય છે મહાત્મા, આજે મારા કાર્યની અંદર તમે મદદરૂપ થયા. મુચુકંદે કીધું, પ્રભુ આપ? હા, આ કાર્યને માટે તમે મને નિમિત્ત બનાવ્યું. આ પાપ મારે શું કરવું? મને પાપી કર્યો તમે આની હત્યા કરાવીને. કારણ કે કાળયવન એ જન્મે બ્રાહ્મણ હતો. એની વૃત્તિ એવી હતી આસુરી કે જેના કારણે અસુર પંક્તિમાં પંકાયો. મુચુકંદે કીધું, પ્રભુ આ બ્રહ્મ હત્યાનો પાપ, આનું મારે શું કરવું? નહીં મહારાજ, આ કાર્યને માટે તમે નિમિત્ત બન્યા છો, તમે મને મદદરૂપ થયા છો. હજી તમારે 2 જન્મો લેવા પડશે. હવે પછીનો તમારો જન્મ જુનાગઢની અંદર નાગર જ્ઞાતિમાં ભક્ત કવિ નરસિંહ મહેતા તરીકે થશે. આજે તમે મારું કામ કર્યું છે, જાઓ, હું વચન આપું છું કે હું તમારું એક એક કાર્ય આવીને પરિપૂર્ણ કરીશ. ત્યાર પછી તમારો બીજો જન્મ અને છેલ્લો જન્મ પુષ્ટિ ભક્ત ગોપાલદાસ તરીકે થશે. તમે પુષ્ટિ ભક્તિનો મહિમા જગતને બતાવશો. આ મુચુકંદના છેલ્લા 2 અવતારો જુનાગઢની અંદર ભક્ત કવિ નરસિંહ મહેતા તરીકે પ્રગટ થયા. કાલ સવારની વાત છે, હજી જાજા વર્ષો નથી વીતા. કળિયુગની ભક્તિ નરસિંહ મહેતા. ભક્તિ કોને કહેવાય? કે જેના શબ્દ ઉપર પ્રભુ નાચતો હોય, જેના શબ્દ ઉપર પ્રભુ દોડીને આવતો હોય, એ ભક્તિ. ઊંડી લખીને મોકલે તો સાંભળીને સ્વીકારવી પડે. જુનાગઢની એ પવિત્ર ભૂમિ ઉપર જુનાગઢ કોનું તો કેમ કહેવાય કે નરસિંહ મહેતાનું. આ ભક્તિનો મહિમા છે. આજે યુગો વીતી ગયા, પણ પછી મુચુકંદે કીધેલું કે હે પ્રભુ, બીજું બધું તો ઠીક, તમે તો મને વરદાન આપીને કૃતાર્થ કર્યો, પણ આ મારા હાથે જેનું મોત થયું છે એનું શું? ત્યારે ભગવાને વચન આપ્યું કે એનું મોત હું એળે નહીં જવા દઉં. આ કાળયવન કલિકાળને વિશે આ જુનાગઢની આ પર્વત માળાની અંદર કળિયુગમાં પૂજાશે. હિન્દુ અને મુસ્લિમ બંને જ્ઞાતિના લોકો આની પૂજા કરશે અને કળિયુગની અંદર આ કાળયવન દાતાર તરીકે પ્રસિદ્ધ થશે. જે કોઈ આની માનતા રાખશે એ માનતા પૂર્ણ થશે. આજે પણ જુનાગઢની એ ગિરી કંદરામાં દાતાર બેઠો છે. તારો રે ભરોસો એ મને ભારી, એવો ગરવો દાતા. દાતારની જગ્યાએ ગયા હશે ને ખબર હશે. આ કળિયુગનો જાગતો દેવ કાળયવન એ જ દાતાર. પર્યુષણ પર્વત એ જ ગિરનાર. લીલી પરિક્રમા અત્યારે ચાલી રહી છે ગિરનાર. એનો મહિમા છે. તારો રે ભરોસો એ અમને ભારી, એવો ગરવો દાતા. ગિરનારનું પૌરાણિક મહત્વ છે.
જેવી રીતે વ્રજ 84 ની પરિક્રમાનું મહત્વ છે, એમ ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ છે સાહેબ. આપણો ગુજરાત સૌરાષ્ટ્રનો ગોવર્ધનનાથ છે. લીલી નર ધજાયું ભરું કે ઉપર છે હે ગરવો દાતા, એ નીચે છે જમિયલ સાદાતા, વચ મારે ભવેશ્વર ધારી હે ગરવો દાતા. ગિરનારી એમ કહેવાય છે કે ગિરી કંદરાની અંદર નવનાથ સિદ્ધ 84 64 જોગડીઓ 33 કરોડ દેવતાઓ ત્યાં આવીને વાસ કરે. એટલા માટે ગિરનારની પરિક્રમા કરવાનું મહાત્મય છે. ગિરનારની પરિક્રમા કરવાથી આ બધા દેવતાઓની પરિક્રમા થઈ જાય, એટલે એનું મહાત્મય. એ જીતારો રે ભરોસો ભાઈ નરસિંહ મહેતા જુનાગઢની અંદર ભક્તિનો મહિમા જગતને બતાવ્યો. ત્યાર પછી છેલ્લો જન્મ જે ગોપાલદાસ તરીકે થયો, પુષ્ટિ ભક્તિનો મહિમા બતાવ્યો. એમ કહેવાય છે કે એક જ શ્વાસની અંદર યમુનાજીના 41 પદોની જેને રચના કરી નાખી ઈ ગોપાલદાસ. આજે પુષ્ટિ ભક્તોમાં ગોપાલદાસનું નામ છે. એક જ શ્વાસમાં 41 પદો. ભક્તિનો આવો મહિમા છે. ભક્તિ શું ન કરી શકે. જો આમ ભગવાને યુક્તિથી એક અસુર સંહાર્યો, યક્ષ માર્યો, સાથે સાથે એવા પુણ્યાત્માઓનો પણ ઉદ્ધાર પણ કર્યો, જેને મુક્તિ મળી. આજે યુગો વીતી ગયા, જગત યાદ કરે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે ત્યારે રાજા પ્રશ્ન કરે કે મહારાજ, ભગવાનની દિવ્ય લીલા, અનેક લીલાઓ સાંભળી, પણ હવે ભગવાનનો ગ્રહસ્થી ધર્મની મને કથા કહો. ભગવાને ગ્રહસ્થી ધર્મ સ્વીકાર્યો, વિવાહ કર્યા, લગ્ન થયા પ્રભુના, ઈ કથા કેવી છે ઈ મને કહો. ત્યારે સુખદેવજી વર્ણન કરે છે, સાંભળ રાજા, વિદર્ભ નગરી જેને લોકો આજે અમરાવતી કહે છે, આ વિદર્ભ દેશની અંદર ભીષ્મક નામે મહાન પવિત્ર રાજા રાજ કરે, જેની રાણીનું નામ સુમતી. સંતાનમાં એક દીકરો અને દીકરી છે. દીકરાનું નામ રૂકમી છે, દીકરીનું નામ રૂક્ષ્મણીજી છે. પણ રૂક્ષ્મણીજી સાક્ષાત જગદંબા મહાલક્ષ્મીનો અવતાર. એવું સ્વરૂપ, એવું રૂપ, જેવું રૂપ એવા જ ગુણ, જેવા ગુણ એવા જ નામ.
અને ખરેખર જો લક્ષ્મીજીનો જન્મ ક્યાં થાય, સુમતી હોય ને ત્યાં જ થાય. એની માતાનું નામ સુમતી છે. સુમતી એટલે સારી બુદ્ધિ. સારી બુદ્ધિ હોય ને ત્યાં લક્ષ્મીનો વાસ હોય. સાક્ષાત જગદંબા લક્ષ્મી. નાનપણથી ભગવાનની લીલાઓ સાંભળેલી, ભગવાનની કથાઓ સાંભળેલી, જેથી કરીને કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ અને જીવનમાં ગાંઠ બાંધી લીધી કે વિવાહ કરીશ તો કૃષ્ણની સાથે કરીશ, બાકી વિવાહ નહીં કરું. રૂક્ષ્મણીજીની આ સ્વામી ભક્તિ તો જુઓ. બાળપણથી આ ગાંઠ વાળેલી રૂક્ષ્મણીજી યુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે માતા પિતાએ વિવાહની તૈયારી દર્શાવી. રૂક્ષ્મણીજીનો જે ભાઈ રૂકમી એકનો બે ન થયો. એને ચોખ્ખી ના પાડી દીધી કે કૃષ્ણની સાથે તો વિવાહ નહીં જ. વિવાહ કરવો હોય તો મારા પરમ મિત્ર શિશુપાલની સાથે. કૃષ્ણ તો ગોવાળિયો છે, કપટી છે, ત્યાં તને શું સુખ મળવાનું હતું. પણ રૂક્ષ્મણીજીએ તો પોતાનું સર્વસ્વ કૃષ્ણને સમર્પિત કરેલું હતું. માતા પિતાએ રૂકમીને સમજાવ્યો છતાં રૂકમી ન સમજ્યો. ત્યારે રૂક્ષ્મણીજીને બહુ દુઃખ થયું કે હો, આજે મારા જીવનની અંદર આજે મારો જ ભાઈ જો અવરોધ રૂપ થતો હોય તો હવે મારે શું કરવું. માતા પિતાએ પણ કીધું કે બેટા, રૂકમી સમજશે નહીં, હવે તું જ નિર્ણય કરી લે, તારે શું કરવું, અમે તો બીજું શું કરીએ. હવે નથી દીકરાને કહી શકતા, કારણ કે અમારી પણ હવે ઉંમર થઈ ગઈ, પરાધીન અવસ્થા છે. રૂકમીએ સંદેશો લખી અને શિશુપાલને મોકલી દીધો કે વેલાસર જાન જોડીને પધારો, મારી બેન રૂક્ષ્મણીનો વિવાહ તમારી સાથે કરવો છે. અને આ સંદેશો વાંચીને શિશુપાલ તો ઘેલો થઈ ગયો, આનંદમાં આવી ગયો. સાજન માજનને બધાને ભેગા કર્યા, વાજતે ગાજતે જાન જોડી. પણ એવો હરખ ઘેલો થઈ ગયો કે ગણપતિનું પૂજન કરતા જ ભૂલી ગયો. નહીતર આપણે માંગલિક પ્રસંગોની અંદર ગણપતિને પહેલા યાદ કરવા છે, જેથી કરી કોઈ વિઘ્ન ન આવે. અને ગણપતિ છે એ તો વિઘ્નના હરતા દેવ છે ને. પણ હા, એનું યોગ્ય સમયે જો પૂજન કરવામાં ન આવે તો એ વિઘ્ન કરતા પણ થઈ શકે. અહીંયા શિશુપાલ ભૂલી ગયો. હવે એનો વિવાહ કેમ પૂરો થાય? એ તો જબરી જાન જોડીને આવ્યો વિદર્ભ નગરીમાં. ઉતારા આપ્યા છે. આ બાજુ રૂકમીએ પોતાની બેનનો જે આવાસ હતો રૂક્ષ્મણીજીનો પાકો ચોકી પેરો ગોઠવી દીધો. ખબરદાર, કોઈ પુરુષે અંદર નહીં પ્રવેશ કરવાનો. એની સેવામાં બધી એની સાહેલીઓને રાખી દીધી, કારણ કે તે ખબર હતી કે કૃષ્ણ આવશે, વિઘ્ન કરશે. રૂક્ષ્મણીજી બહુ મૂંઝાયા છે. હવે શું કરવું? ટૂંકો સમય છે, આટલા ટૂંકા સમયગાળાની અંદર હું પ્રભુને કઈ રીતે હું કહું? મારે શું એક ભવમાં બે ભવ કરવા પડશે? નહીં નહીં, ભલે મારી ચોરીની જગ્યાએ મારી ચિતા ખડકાય, પણ શિશુપાલની સાથે હું હથેવાળો નહીં કરું. મનનો એક સંકલ્પ કરી લીધો. સખીઓ જે સેવામાં હતી એમાંથી એક સખીને બોલાવીને કીધું, બેન એક કામ કરીશ? હા બેન બોલો ને. આ ગામની અંદર એક પવિત્ર બ્રાહ્મણ રહે છે, સુદેવ એનું નામ. જાઓ એને બોલાય આવો ને. સખી જાય છે, સુદેવ બ્રાહ્મણને બોલાવીને આવે છે. સુદેવે કીધું કે બોલ બેટા, મને બોલાવવો પડ્યો? હા બ્રહ્મદેવ, બે હાથ જોડ્યા છે કે તમે તો મારા બાપના ઠેકાણે છો, હું તો તમારી દીકરી કહેવાઉં. મારો સંદેશો લઈને અત્યારે તમે દ્વારિકા જશો? કેમ બેટા?
રૂક્ષ્મણીજીએ બધી વાત કરી કે મારો ભાઈ મને પરાણે શિશુપાલની સાથે પરણાવવા તૈયાર થયો છે. મેં મારું જીવન કૃષ્ણને આપી દીધું છે. જો કૃષ્ણ મારો શિકાર નહીં કરે તો હું મોતને વરીશ, પણ શિશુપાલની સાથે વિવાહ નહીં કરું. એટલા માટે તમે સંદેશો લઈને જાઓ, કૃષ્ણને આપો. મને ભરોસો છે મારો કૃષ્ણ મારો શિકાર કરશે. ભલે દીકરી, લખી દે સંદેશો, હમણાં જ આવે, એમાં શું? અરે તારું કામ કરવું એ તો મારી ફરજ છે, મારો ધર્મ છે. રૂક્ષ્મણીજી સંદેશો લખે છે, આંખમાં આંસુ છે. શરણાગતિ સ્વીકારી છે. પ્રભુ, હે પ્રભુ અંતર્યામી હો, હે પ્રભુ અંતર્યામી. નાથ તમે જો હું દાસી તમારી, એ મારા તમે જો હું દાસી તમારી, અરજી સુનેજો મારી. હે પ્રભુ તમે છો મારા પ્રભુજી, સ્વામી તમે છો, એ હું દાસી તમારી, સેવા કરું હું તમારી. હે પ્રભુ અંતર્યામી હો, હે પ્રભુ અંતર્યામી. સેવા સ્વીકારજો મારા નાથજી, ભક્તિ સ્વીકારજો હે મારા નાથજી. એ પ્રેમ કરીને મારી, હે પ્રભુ અંતર્યામી હો, હે પ્રભુ અંતર્યામી હો, હે પ્રભુ અંતર્યામી. સંદેશો લખી સુદેવના હાથમાં આપ્યો. સુદેવ રૂક્ષ્મણીજીનો સંદેશો લઈને દ્વારિકાની વાટ પકડે. દ્વારિકાની અંદર જઈ ભગવાન દ્વારિકાનાથમાં સંદેશો હાથમાં જે સંદેશો આપી અને કહે છે, પ્રભુ આપના માટે આતુર થયેલો આ જીવાત્મા છે, આપ જ એનો સ્વીકાર કરો. દ્વારિકાનાથે સંદેશો વાંચ્યો. મનમાં થયું કે હો, મારા માટે લાયક થયેલો આ જીવ, એનો સ્વીકાર કરવો જ પડશે, નહીતર તો ભક્તિનો મહિમા ઘટી જાય. કે જેને મારા ચરણે જીવનને વ્યતીત કરી દીધું હોય, સમર્પિત કરી દીધું હોય, એનો સ્વીકાર હું ન કરું તો કોણ કરે? હસતા હસતા સુદેવને કીધું, બ્રહ્મદેવ જાઓ, જઈને કહેજો રૂક્ષ્મણીજીને ચિંતા ન કરે, મારા સ્વરૂપનું ચિંતન કરે, યોગ્ય સમયે હું આવી અને એનો સ્વીકાર કરીશ.
સુદેવ આવે છે પાછા. ઝરૂખા ઉપર ઉભા ઉભા રુક્ષ્મણીજી રાહ જોવે. હવે તો એક જ દિવસ આડો છે. આંખમાંથી આંસુ, કૃષ્ણની પ્રતીક્ષા. એટલામાં સુદેવ આવે છે. બોલો બ્રહ્મદેવ, કૃષ્ણે મારો સ્વીકાર કર્યો? દ્વારિકા નાથે મારો સ્વીકાર કર્યો કે નહીં? જલ્દી કહો, હવે મારા શરીરમાંથી પ્રાણ નીકળવાની તૈયારી છે. મારી ધીરજ અને ધારણા ખોટી છે. સુદેવે કીધું કે દીકરી, ચિંતા ન કરતી, કનૈયાએ તારો સ્વીકાર કર્યો છે. દ્વારિકાનાથ યોગ્ય સમય આવી અને તારો હાથ ઝાલશે, માટે ચિંતા ન કરતી બેટા. વાહ મારા નાથ પ્રભુ, તમારી દયાનો કોણ પાર પામી શકે? મારું જીવન સફળ થઈ ગયું. બીજા દિવસે બરાબર વિવાહનો દિવસ. ભીષ્મક રાજાએ આવીને કીધું રુક્ષ્મણીજીને, બેટા, આપણા કુળની એવી પરંપરા છે, વર્ષોથી ચાલી આવતી. શહેરની ગામની બહાર જે ડુંગરની ટોચ ઉપર માં અંબાનું મંદિર છે, ત્યાં જઈને તારી સખીઓની સાથે પૂજા કરી આવ. અને પૂજા કર્યા પછી જ ચોરીના મંડપ નીચે બેસવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ આપણી કુલ પરંપરા છે બેટા, એને નિભાવવી જ જોઈએ. માટે જા, પૂજાનો થાળ લઈ જા, તારી સખીઓની સાથે લઈ જા અને પૂજા કરી આવ. શ્રીમદ ભાગવતનો આ પ્રસંગ રામચરિત માનસનો પુષ્પ વાટિકાનો પ્રસંગ. બંને એકબીજાની તદ્દન સમતા છે, એક્ય છે. અરે માત્ર આ પ્રસંગ નહીં, જ્યાં જ્યાં બ્રહ્મ સંબંધની વાત આવી છે ત્યાં ત્યાં પેલા માની વાત આવી છે, શક્તિ ઉપાસનાની વાત આવી છે. માં વગર બ્રહ્મ સંબંધ શક્ય નથી. જગત જનની માં સીતાને રામને પ્રાપ્ત કરવા માટે પહેલા માં ભવાનીની પૂજા કરવી પડી. અહીંયા રુક્ષ્મણીજીને કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે પહેલા માં અંબાની પૂજા કરવી પડશે, ત્યાર પછી બ્રહ્મ સંબંધ થશે. હાથમાં પૂજાનો થાળ લીધો છે, સખીઓ સાથે છે. સખીઓ ચાલો રે. આજે રુક્ષ્મણીજીના અંતરની અંદર આનંદ સમાતો નથી. બે બે વખત માતા પિતાને વંદન કર્યા છે, કારણ કે રુક્ષ્મણીજીને ખબર છે કે હવે પાછી હું ઘરમાં આવવાની નથી. એટલે વંદન કરીને જાય છે. પાછું હવાય કે ન હવાય કોને ખબર. અબીલ ગુલાલ, ફૂલ, શ્રીફળ અને માં અંબાની પૂજા કરવા જાય છે. સખીઓ હાલો રે, જાય રે અંબા પૂજ. સખીઓ સખીઓ ચાલો આઈ રે માતા પૂજ. સખીઓ મારા હયામાં ઘર ખન માય ચાલો રે અંબા સખીઓ
પૂજાનો થાળ લઈને ભગવતીએ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ રૂક્ષ્મણીજી જ્યારે અંબાજીના એ મંદિરમાં જ્યારે આવે છે પૂજા કરે છે, હે માં, હે ભગવતી, હે જગત જનની, તું તો જગતની જનેતા છો, હું તો તારી દીકરી કહેવાઉં માં. આજે દીકરી માની પાસે માગી માગીને હું માગે? આ દેશની દીકરી માની પાસે માગે હે, તો આજે હું તારી પાસે ખોડો પાથરું છું માં. જગતના સુખ વૈભવ તારી પાસે માગવા નથી આવી, પણ હે માં, મને પરમાત્માની ભક્તિ આપ, મને કૃષ્ણનું સાનિધ્ય આપ. પૂજાનો થાળ હાથમાં છે, રૂક્ષ્મણીજીની આંખમાં આંસુ છે, અને એમ કહેવાય છે કે ત્યારે એ માં ભગવતીની અંબાની એ મૂર્તિ જાણે મંદ 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 હસતી હોય. આપણે એમ થાય કે મંદિરમાં રહેલી પથ્થરની મૂર્તિ હશે, હશે, શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો. અરે હશે શું, બોલે, આપણી સાથે વાતો કરે, આપણી ભક્તિ જો દ્રઢ હોય તો. આ શંકાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. પથ્થરની મૂર્તિ બોલે, જવાબ આપે, કેમ ના આપે? આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો. બાકી તો આપણી યારે આપણો પાડોશી ન બોલતો હોય તો મૂર્તિ છે નહીં બોલે. તો શ્રદ્ધા છે ને, ભક્તિ છે. જય જય ગિરિવર રાજ કિશોરી ઉમા મહેશ ચંદ્રક કો જય જય
અને ધન માને ચરણે સમર્પિત કરી દીધા. હે માં, હવે તો તું જ કાંઈક રસ્તો બતાવ. અને ત્યારે માં જગદંબાએ એમ કહેવાય છે કે એ મૂર્તિને પહેરાવેલી જે પુષ્પમાળા એમાંથી એક પુષ્પ રૂક્ષ્મણીજીના ખોળામાં પડ્યું. આજે રૂક્ષ્મણીને ભરોસો થઈ ગયો, બસ મારી પૂજાનો સ્વીકાર કર્યો છે. પૂજા આરતી કરી મંદિરની બહાર નીકળ્યા. જ્યાં જોવે ત્યાં તો દ્વારિકાના રસ્તે ધૂળની ડમરી ઉડી, ધજા પતાકા બાંધેલો રથ સડસડાટ કરતો આવી રહ્યો છે. રૂક્ષ્મણીજીને ખાતરી થઈ ગઈ કે મારો નાથ જરૂર આવે છે. સખીઓની સાથે ધીમે 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 પગથિયા ઉતરે છે. છેલ્લું પગથિયું જ્યાં આવ્યું એટલી વારમાં તો ભગવાનનો રથ ત્યાં આવીને ઉભો રહી ગયો. દારૂક સારથી છે, પ્રભુ રથમાં બિરાજમાન છે. રૂક્ષ્મણીજીએ પૂજાનો થાળ સખીના હાથમાં આપી દીધો અને પ્રભુએ રૂક્ષ્મણીજીનો હાથ ઝાલી અને વાત કરતા વાર લાગે એટલી વારમાં તો આમ રથની અંદર બેસાડી દીધા. રૂક્ષ્મણીજીને દારૂકને હુકમ કર્યો કે જાઓ દ્વારિકાના પંથે રથને હંકારી મૂકો. એ જોત જોતામાં તો રથ પાછો નીકળી ગયો ધૂળની ડમરી ઉડાડતો. એક જ ક્ષણની અંદર શું થયું શું ન થયું કોઈને કાંઈ ખબર પડી નહીં. ચોકી કરતા હતા એ રાજા તો ભર નિંદ્રામાં હોઈ ગયા હતા, કારણ કે રૂકમીએ ડુંગરની ફરતી બાજુ ચોકીદાર રાખ્યા હતા, બળવાન બળવાન રાજાઓને યોદ્ધાઓને. એ તો ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી. એટલામાં રૂકમીને ખબર પડી કે હો કૃષ્ણ આવી રૂક્ષ્મણીજીનું અપહરણ કરી ગયો. આવ્યો, રાજાઓને લત મારી મારીને જગાડ્યા. એ મૂર્ખાઓ, મેં તમને અહીંયા નિંદર કરવા માટે રાખ્યા હતા. તમારી બધાની વચ્ચેથી કૃષ્ણ રૂક્ષ્મણીજીને લઈને ચાલ્યો ગયો, ત્યાં સુધી તમને ખબર ન પડી. ભર નિંદ્રામાંથી ઉભા થયા રાજાઓ મહારાજાઓ બધા. મૂછને તાવ દેવા લાગ્યા, કોઈ પોતાની તલવાર મ્યાનમાંથી ખેંચવા લાગ્યા, ખોખારા ખાવા લાગ્યા. કોઈ હે કૃષ્ણ, હજી કાંઈ મોડું નથી થયું, હુકમ કરો એટલી વાર પ્રભુ, હમણાં અડધા રસ્તે જઈને પકડી લઈ. એ કાળિયો જાય જઈને જાતો તો કેટલે. રૂકમીએ કીધું કે અરે ધિકાર છે તમારા બળને, ધિકાર છે તમારા પરાક્રમને. અહીંયા નો પકડી શક્યા, તમે હવે માર્ગમાં શું પકડવાના હતા? જાઓ તમારું કલંકિત મુખ મને બતાવશો નહીં. તમે તો મારી આબરૂ ધૂળમાં મેળવી દીધી. એટલામાં તો રાજા મહારાજાઓ કે મહારાજ માર ખાય પણ મેણું ન ખાય, હજી કઈ મોડું નથી થઈ ગયું, તમે ભલે ના પાડો, અમે ધરાર જવાના. ઘોડા કર્યા તૈયાર, પણ કોણ જાણે ઘોડાને તેથી શું થયું, રિવેસ માંડ્યા હાલવા, આગળ જાય જ નહીં. હાકી હાકીને મરી ગયા, પણ ઘોડો આગળ જ ન જાય ને, પાછા પગે હાલે. તોય રૂકમી પોતાનું થોડું ઘણું સૈન્ય લઈ અને એનો કૃષ્ણનો પીછો પકડે છે. બરાબર રસ્તાની મધ્યમાં ઘોર સંગ્રામ થાય છે, યુદ્ધ થાય છે. દાઉજી મહારાજને પણ ખબર પડી, એ પણ આવ્યા, એને પણ પોતાનું મુસળ શરૂ કર્યું, કેટલા યોદ્ધાઓને મારી નાખ્યા. પછી તો રૂકમી એકલો પકડીને રથના થાંભલાની યારે બાંધી દીધો. પણ પાછું દાઉજી મહારાજને એમ થયું કે ગમે એમ તો આપણા વેવાય થયા છે, હવે આને કઈ બંધાય થોડા, રૂક્ષ્મણીજીને ખોટું લાગે એટલે છોડી દીધો.
કીધું કે જા હવે કોઈની ઊંચી આંખ કરી અને દ્વારિકાની સામે મીટ માંડીને જોતો નહીં, નહીતર જીવતો નથી રહેવાનો. રૂકમી બિચારો ગયો, અપમાનિત થયેલો, પણ ખટકો રહી ગયો અંતરમાં કે બદલો જરૂર લઈશ, કૃષ્ણ તને હું છોડીશ નહીં. આજે ભલે મારો સમય નથી, સમય આવશે ત્યારે જોયું જાહે. આ બાજુ ભગવાનનો રથ રૂક્ષ્મણીજીને લઈ દ્વારિકાની અંદર આવ્યો. દ્વારિકામાં તો બધાને આનંદ થયો, ઓહો અમારો નાથ આવ્યો, અમારો પ્રભુ આવ્યો. પછી તો બધાએ ભેગા મળી અને વિધિવત વિવાહ કરવાનો નિર્ણય કર્યો. પણ કૃષ્ણએ એવું જાહેર કર્યું કે મારે મારો વિવાહ દ્વારિકામાં નથી કરવો, મારે તો માધવપુરમાં કરવો. ઘેડ માધવપુર. અક્રૂરજીને કીધું કે જાઓ બ્રજમાં જઈ વ્રજવાસીઓને, મારા ગોપીજનોને, માં યશોદા, નંદ બાબા આવે તો એને પણ લઈ આવો, મારે એની હાજરીમાં વિવાહ કરવો છે. મારો વિવાહ થતો હોય અને મારા વ્રજવાસીઓ ન હોય એ કેમ ચાલે? અક્રૂરજી ગયા છે, પણ નંદ અને યશોદાએ તો કીધું કે ભાઈ હવે અમે ત્યાં આવી શકીએ એવી અમારી પરિસ્થિતિ ક્યાં છે? અમારી ઉંમર થઈ ગઈ, હવે શું કરીએ અમે? પણ હા, અમારા આશીર્વાદ એની સાથે છે, કનૈયાની સાથે છે. જો અમારો કનૈયો પરણતો હોય તો એથી રૂડું બીજું શું? એનો ગ્રહસ્થાશ્રમી ધર્મ સદાને માટે સુખી અને દિવ્ય રહે, એ જ અમારા આશીર્વાદ છે. 4-5 ગોપીઓ સાથે આવ્યા છે. અક્રૂર લઈ દ્વારિકા આવે છે. જે તળાવમાં એમ કહેવાય છે કે ગોપીઓએ સ્નાન કર્યું, આજે એ તળાવ દ્વારિકા ક્ષેત્રની અંદર જે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એની બાજુમાં જે તળાવ છે એ આજે ગોપી તળાવ તરીકે ઓળખાય. આમ પરમાત્માની આ અલૌકિક ભક્તિ, ત્યાંથી ગોપીઓ આવે છે પ્રભુના વિવાહમાં. માધવપુરની પવિત્ર ભૂમિ, સુંદર મજાનો મંડપ બાંધ્યો છે, શણગાયરો છે ધજા પતાકાઓથી. અને ખુદ બ્રહ્માજી વેદ મંત્રોનો ઉચ્ચાર કરે છે. કસ્તુરે તિલકમ લલાટ પટલે રક્ષસ્થલે કૌસ્તુભા નાશાગ્રે વર્મોક્તિકમ કરતલે વેણુ કરે કંકણ સર્વાંગે હરિચંદનામ સુલલિતા કંઠે ચ મોકાવલી ગોપાસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. ખુદ બ્રહ્માજી વેદ મંત્રોના ઉચ્ચારો કરે છે, મંગલાષ્ટક ગવાય છે, ગોપીઓ મંગલ ગીતો ગાય છે, ઢોલ નગારા ત્રાસા શરણાયો દુંદુભીઓ વાગવા લાગ્યા. સ્વર્ગના દેવતાઓ ભગવાનનો વિવાહ જોવા આવ્યા. માધવપુરની પવિત્ર ભૂમિ પાવન થઈ ગઈ. અને ત્યારે એ માધવપુરનો માંડવો અને યાદવ કુળની જાન, આવો શુભ સમન્વય થયો. ત્યારે ગોપીઓ તો લાંબા હાથ કરી કરી કૃષ્ણને લડાવે. આજે વર્ષોથી જે ઈચ્છા હતી કે અમારો કનૈયો પરણતો હોય ને અમે એની જાનમાં જાય, આજે ગોપીની એ ઈચ્છા પણ પૂર્ણ કરી. અને ગોપીઓ મંગલ ગીત ગાય છે, પણ કેવા? આજ વનરાત વનમાં મીંઢો
ચાલી છે આજે કેરળા ગામ સંચાણિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથા આજના મંગલમય પ્રસંગે કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ જે ગામના આંગણે થતો હોય, કારણ કે અત્યારે તુલસી વિવાહનો દિવસો ચાલી રહ્યા છે. 11 થી પૂનમ સુધીનો સમયગાળો તુલસી વિવાહ, દેવ દિવાળી. આવા પવિત્ર સમયમાં રૂક્ષ્મણી વિવાહ એ પણ એક સોનામાં સુગંધ છે. ખૂબ ખૂબ ભાગ્યશાળી છે સંચાણિયા પરિવાર. સાથે સાથે આ ગામના ગ્રામજનો પણ ગામના આંગણે આવો ભગવાનનો વિવાહ ઉજવાતો હોય ભાગવત કથામાં, એ તો એક અલૌકિક લાવો છે. આપણા પુણ્યનો ઉદય થયો છે એમ સમજવાનું. હું તમને પૂછું મારા વીર રે વરરાજા, હું તમને પૂછું મારા વીર રે વરરાજા, હું તમને પૂછું મારા વીર રે વરરાજા, હું તમને પૂછું
विष्णोर्मङ्गलं गरुडध्वजः मङ्गलं मुरलीराजः સર્વમંગલાયસ્તનો હરે. આવી ભગવાનના વિવાહની તડામાર તૈયારી. વિવાહ વિધિ ધીમે 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 સંપન્ન થાય છે. માયરાની વિધિ, ગણપતિની પૂજા, વિવાહ વિધિની અંદર જે કાંઈ ઔપચારિક જે વિધિ વિધાન છે એ પ્રમાણે એમ કરે ગાયોના દાન મહાન તપસ્વી ઉદાલક મુનિએ આપ્યા. આ ગૌદાનનો મહિમા છે. ત્રીજું મંગલ ધર્મ અર્થ અને કામ, ભૂમિદાન, ગૌદાન અને સુવર્ણદાન. કે જે સુવર્ણદાન આપી જગતની અંદર દાનેશ્વરી. ત્રીજા મંગલની અંદર સોનાના દાન દેવાય. ચોથું મંગલ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી ચોથો મંગળ ફેરો. એ ચોથું રે ચોથું મંગલિયું કન્યાના દાન દેવાય રે. અગ્નિ દેવની સાક્ષીએ ફેરા પરાય રે. રાજાની નાથી તારે દાન દેશે સુમતિ રાણી એની માતા રે. દાન દેશે સુમતિ રાણી એની માતા રે. દાન વૈકુંઠ મારે વચાય રે. એમ કરી ચોથું મંગળ જેની અંદર ભૂમિદાન, ગૌદાન, સ્વર્ણદાન અને કન્યાદાન, કે જે મહાદાન, જેનો મહિમા છે જગતમાં, કે જે ચાર મંગળ ફેર વિવાહ એક સાધના છે. તો ભગવાનનો આવો દિવ્ય ગ્રહસ્થાશ્રમી ધર્મ વિવાહ કરી અને ભગવાને જગતને બતાવ્યો છે. ત્યાર પછી તો ભગવાને અષ્ટદા પટરાણીઓની સાથે વિવાહ કર્યો છે એવી પણ કથા છે. 16,000 કન્યાઓની સાથે વિવાહ કરી એ પણ એક દિવ્ય આદર્શ જગતને બતાવ્યો છે. અને પછી મિત્ર પ્રેમ બતાવવા માટે એક મુઠ્ઠી પૌવા, એક મુઠ્ઠી તાંદુલમાં ભગવાન કૃષ્ણએ પોતાના મિત્ર સુદામાના ચરણોમાં સમસ્ત સંપત્તિ સમર્પિત કરી દીધી. એ કૃષ્ણ અને સુદામાનું ચરિત્ર આવતીકાલે સવારે 10 વાગે. કૃષ્ણ અને સુદામાની મિત્રતા, જે ભાવિક ભક્તોને તાંદુલ, પૌવા ભાગવતજીને ચરણે સમર્પિત કરવા હોય તે આવતીકાલે સુદામા ચરિત્રની અંદર કરી શકે છે. એક મુઠ્ઠી પૌવામાં ભગવાને પોતાની સંપત્તિ સમર્પિત કરી દીધી. એ મિત્ર પ્રેમ, આ પ્રસાદનો બહુ મહિમા છે. એટલે મહેરબાની કરીને પેલું સત્ર
જેથી કરી બાકીનું જે કાંઈ કામ છે એ સમયસર પૂરું થઈ શકે એટલા માટે આવતીકાલે 8 થી 11 આપ સૌ શ્રોતાગણો પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશો. અત્યારની કથાને અહીંયા વિરામ આપીએ. પણ એના શ્રી કૃષ્ણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ ભગવતે વાસુદેવાય ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય શ્રી બહાર ગામથી પધારેલા મહેમાનો પ્રસાદ લઈને જાય. પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. મહેરબાની કરીને બહાર ગામથી આવેલા મહેમાનો સાંભળવા માટે ભાઈઓ બહેનો હા આજે એવી રીતે પ્રસાદ લઈ અને જવાનું છે. હા હે નામ કો મિલા હે શામ કો મિલા દે હરિ નામ કો શામ કો મિલા દે હરિ નામ કો મિલા બોલો રાધે 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 શામ કો મિલા રાધે 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 શામ કો મિલા બોલો રાધે 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 શામ કો મિલા હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં રાધે 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 શામ કો રાધે શ્યામ આયા રામ
यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे आरती ઉપરથી પુષ્પ ઉતારી ભાગવતજીને તુલસીજીને અને લાલાજીને ચડાવી દો. જમણા હાથથી બધાને આરતી આપો, પછી તમે બધા આરતી લઈ જાઓ. બહારથી પધારેલા મહેમાનો મહેરબાની કરી રસોડાની અંદર જમવા જાય, જેથી કરીને વ્યવસ્થાની ખબર પડે. રાત્રે પાછો પ્રોગ્રામ હોય તો મહેરબાની કરીને જમવા માટે નીકળજો.